નાના બાળકોમાં સંસ્કારો અને દેશપ્રેમનું સિંચન થાય તે હેતુથી મન પ્લે સેન્ટર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે સિંદૂરી સુભા નામે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મન પ્લે સેન્ટર દ્વારા આયોજિત આ વાર્ષિક કોન્સર્ટ કાર્યક્રમમાં નાના બાળકો દ્વારા દેશભક્તિ આધારિત નૃત્ય, ગીત અને અભિનય રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો અને કાર્યક્રમ દરમિયાન બાળકોની પ્રતિભાએ હાજર દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને દરેક પ્રદર્શનને તાળીઓનો ભરપૂર સહકાર મળ્યો હતો। ત્યારે દેશપ્રેમની ભાવના સાથે આ કાર્યક્રમ એક યાદગાર સાંસ્કૃતિક ઉત્સવ બની રહ્યો હતો। को समझ सको तो समझो दिल पर जानी, जितना भी तुम समझोगे उतनी होगी हैरानी। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। આજે મન પ્લે સેન્ટરનો પ્રોગ્રામ અહીંયા દીનદયાલ ઉપાધ્યાયમાં થયો છે। અમારું મન પ્લે સેન્ટર અહીંયા સયાજીપુરા એરિયામાં છે। તો આજનો પ્રોગ્રામ અમારો દેશભક્તિ પર આધારિત છે। આજકાલની પેઢીમાં દેશપ્રેમ ઉજાગર કરવો એ અમારા બાલવાડીની શાળાઓની એક બહુ મોટી જિમ્મેદારી છે, જે દરેક જણે નિભાવવી જોઈએ એવું અમારું માનવું છે। કેમ કે આજકાલના કળિયુગમાં જ્યારે છોકરાઓ ખાલી ફરવા હરવામાં માનતા હોય, બહારનું ખાવામાં માનતા હોય,
એ લોકોને દેશપ્રેમ દૂર દૂર સુધી જણાતું જ નથી. આજે આઝાદીના વર્ષો પછી આટલા સ્વતંત્ર ફરીએ છીએ, આપણે આપણા મનમરજીનું બધું કરી શકીએ છીએ. આજે એ બધું કોના લીધે છે? અત્યારે આપણા દેશની બોર્ડર ઉપર કોઈ પોતાનો જીવ જખમે મૂકીને આપણા દેશની રક્ષા કરી રહ્યું છે. આપણા પ્રધાનમંત્રી, આપણા બધા મંત્રીગણો, એ લોકો કેટલી મહેનત કરે છે ત્યારે જઈને આપણું દેશ ઊભું થયું છે. એ વસ્તુ, એ દેશપ્રેમ, એ જિમ્મેદારી આ નાના છોકરાઓમાં અત્યારે આપણે જો ન નાખી તો કાલે ઉઠીને આપણે એ લોકોને વાંક આપી શકશું નહીં, એવું અમારું માનવું. તે હેતુથી આજે જે અમે પ્રોગ્રામ રાખ્યો છે એ દેશપ્રેમ, દેશભક્તિને ધ્યાનમાં રાખીને રાખ્યું છે કે કાલે ઉઠીને આપણા છોકરાઓ આપણી માટી, આપણી ભૂમિ, આપણી ધરતી, આપણો ભારત દેશ ના ભૂલે. મેડમ, મહેમાનમાં કોણ આવ્યું અને કેટલા બાળકોએ ભાગ લીધો? આજે આપણી ત્યાં ભાગ લીધો છે 60 થી 70 છોકરાઓએ. મહેમાનોમાં આપણી ત્યાં સદગુરુ ઇન્સ્ટિટ્યૂટ, સદગુરુ સ્કૂલના ફાઉન્ડર સદગુરુ શરણ બારોટ સર આવ્યા છે અને એક્સ આર્મી ઓફિસર આવ્યા છે સર અર્જુનજી અને સર રામપ્રકાશજી, જે ઇન્ડિયન આર્મીમાં પોતાની સેવા બજવી ચૂક્યા છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.